हेलो स्टूडेंट्स, आज આપણે પ્રેક્ટિકલ કરવાનું છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ 6. આનો જે એમ છે એ હું વાંચી જાઉં છું. ટુ ડિટરમાઇન ધ નોર્માલિટી, મોલારિટી એન્ડ ગ્રામ પર લિટર ઓફ KMnO4 એન્ડ FeSO4 સોલ્યુશન યુઝિંગ 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ સોલ્યુશન. તો આ પ્રેક્ટિકલની અંદર તમને ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન આપેલું છે જેનું કોન્સન્ટ્રેશન છે 0.1 નોર્મલ. આનો યુઝ કરી અને તમારે પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 નું અને FeSO4 સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન મેઝર કરવાનું છે. કોન્સન્ટ્રેશનમાં આવશે ના નોર્માલિટી, મોલારિટી એન્ડ ગ્રામ પર લિટર. તો ત્રણેય કોન્સન્ટ્રેશન આપણે ફાઇન્ડ કરવાના છે. આ પ્રેક્ટિકલની અંદર ટોટલ બે પાર્ટ છે. પાર્ટ 1 ની અંદર આપણે મેઝર કરશું નોર્માલિટી, મોલારિટી એન્ડ ગ્રામ પર લિટર ઓફ KMnO4 સોલ્યુશન. KMnO4 સોલ્યુશનની નોર્માલિટી 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ થી આપણે મેઝર કરશું. એક વખત આની નોર્માલિટી મેઝર થઈ જાય પછી આનો યુઝ કરી અને આપણે FeSO4 સોલ્યુશનની નોર્માલિટી ફાઇન્ડ કરશું. તો આની અંદર પાર્ટ 1 આપણે શરૂ કરીએ છીએ. પાર્ટ 1 ની પ્રોસિજર છે. પાર્ટ 1 માં તમારે એનું જે એમ છે લખેલું છે ફાઇન્ડ આઉટ નોર્માલિટી, મોલારિટી એન્ડ ગ્રામ પર લિટર ઓફ ઓક્ઝેલિક એસિડ KMnO4 સોલ્યુશન. તો અહીંયા આ પ્રમાણે પાર્ટ 1 આનો એમ છે, એના ઓબ્ઝર્વેશન છે. આની સામે પાર્ટ 1 આની પ્રોસિજર લખેલી છે. પાર્ટ 1 ફાઇન્ડ આઉટ મોલારિટી, નોર્માલિટી એન્ડ ગ્રામ પર લિટર ઓફ KMnO4 સોલ્યુશન. આની બધી પ્રોસેસ આપેલી છે. પ્રોસેસ આપણે આગળના પ્રેક્ટિકલમાં પણ જોઈ ગયા. જ્યારે આપણે ઓક્ઝેલિક એસિડનું ટાઇટ્રેશન કરતા હોઈએ ત્યારે એ સોલ્યુશનની અંદર ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એડ કરી અને એને 60 થી 70 ડિગ્રી સુધી એને ગરમ કરવાનું હોય. એ પછી એનું ટાઇટ્રેશન થાય. તો એ બધી પ્રોસેસ અહીંયા લખેલી છે. ઓબ્ઝર્વેશનમાં છે બ્યુરેટની અંદર તમારે લેવાનું છે x નોર્મલ KMnO4 સોલ્યુશન. x નોર્મલ એટલા માટે કે આપણે એની નોર્માલિટી ફાઇન્ડ કરવાની છે. ફ્લાસ્કની અંદર લેવાનું છે 10 ml. અહીંયા 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ સોલ્યુશન આવશે. બરાબર, 0.1. અહીંયા 0.1 છે, અહીંયા 0.1 છે, પણ અહીંયા ભૂલથી 0.01 આપેલું છે. તો ત્યાં 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ પ્લસ 1 or half test tube of dilute sulfuric acid plus boil up to 60 to 70 degree Celsius temperature. ઇન્ડિકેટર અહીંયા આવશે KMnO4 સેલ્ફ ઇન્ડિકેટર અને કલર ચેન્જ આવશે કલરલેસ ટુ પિંક. એના જે ઇક્વેશન છે આને રેડોક્સ ટાઇટ્રેશન કહેવાય. તો આની અંદર ઓક્સિડેશન થતું હશે અને રિડક્શન થતું હશે. પછી એનું જે રેડોક્સ કમ્બાઇન ઇક્વેશન છે એ પણ અહીંયા લખેલું છે. બરોબર, અહીંયા આપણે જે સલ્ફ્યુરિક એસિડ એડ કરીએ છીએ એ KMnO4 ની અંદર એના ઓક્સિડેશન માટે વપરાતું હોય. બરોબર, અહીંયા KMnO4 પ્લસ સલ્ફ્યુરિક એસિડ આમાંથી બનશે. અહીંયા ઓક્સિજન બાય પ્રોડક્ટ તરીકે મળે. એ ઓક્સિજન છે એ ઓક્ઝેલિક એસિડને ઓક્સિડાઇઝ કરે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને વોટર બનાવે. તો આવી રીતે એન્ડ પોઈન્ટ ઉપર શું થશે, જ્યારે બધો જ ઓક્ઝેલિક એસિડ કન્ઝ્યુમ થઈ જશે ત્યારે KMnO4 છે એ એમનો પડ્યો રહેશે અને KMnO4 નો જે કલર છે પિંક કલર હોય છે. એટલે તમને સોલ્યુશનમાં પિંક કલર દેખાય. તો એ આપણો એન્ડ પોઈન્ટ થઈ ગયો હોય. ઓબ્ઝર્વેશન ટેબલની અંદર તમારે 3 બ્યુરેટ રીડિંગ લેવાના છે. તો પહેલા આપણે રીડિંગ લઈ લેશું. પ્રોસિજર તમને અહીંયા આપેલી જ છે તે રીતે કરવાની છે. બરોબર, બ્યુરેટની અંદર આપણે ભરવાનું છે KMnO4 સોલ્યુશન જેનું નોર્માલિટી આપણને ખબર નથી. તો અહીંયા હું KMnO4 એક વખત વોશ કરી દઉં છું KMnO4 થી. અહીંયા પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંનેની અંદર સેમ KMnO4 નું સોલ્યુશન યુઝ કરવાનું છે. એટલા માટે બંને પાર્ટની અંદર KMnO4 છે એ બ્યુરેટમાં કોમન રહેશે. અહીંયા નીચે એર બબલ જે હોય એ આપણે ખાસ ધ્યાન રાખીને કાઢી નાખવાની. ઉપરથી ફનેલ રિમૂવ કરી લેવાની અને બ્યુરેટને 0 એ સેટ કરવાની. હવે તમારે
બોરોસિલનો કોનિકલ ફ્લાસ્ક લેવાનો, કારણ કે આપણે સોલ્યુશનને ગરમ કરવાનું છે. સાદો કોનિકલ ફ્લાસ્ક હોય જેની ઉપર બોરોસિલ અથવા તો બોરોસિલિકેટ ગ્લાસ આવું ના લખેલું હોય, આવો તમે યુઝ કરતા નહીં. હવે આપણે ઓક્ઝેલિક એસિડ નો યુઝ કરી અને KMnO4 સોલ્યુશનની નોર્માલિટી ફાઇન્ડ કરવાની છે. તો આપણે આગળ આ સોલ્યુશન છે એ છે 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ સોલ્યુશન. આ સોલ્યુશનને તમારે 10 ml સોલ્યુશન લઈ એની અંદર 1 ટેસ્ટ ટ્યુબ ઓર હાફ ટેસ્ટ ટ્યુબ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું અને પ્લસ એને બોઇલ કરવાનું છે. અહીંયા મેં બર્નર ઓલરેડી શરૂ કરી દીધું છે. સોલ્યુશન એડ થઈ જાય પછી આની અંદર 1 ટેસ્ટ ટ્યુબ ઓર હાફ ટેસ્ટ ટ્યુબ કોઈ પણ ચાલે સલ્ફ્યુરિક એસિડ એડ કરી દીધું. પછી આને ફ્લાસ્ક ને બહારથી લૂછી નાખવાનું કપડાથી, કારણ કે જો બહાર કે વોટર અડેલું હશે તો એ કોનિકલ ફ્લાસ્ક છે ત્યાંથી ક્રેક થઈ જશે. સોલ્યુશન જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની. સોલ્યુશન જ્યાં ગરમ થશે ત્યાં સુધીમાં તમને કેલ્ક્યુલેશન સમજાવી દઉં. તો કેલ્ક્યુલેશનમાં જે કંઈ પણ અહીંયા તમને 3 બ્યુરેટ ટ્રેડિંગ મળે, આ 3 બ્યુરેટ ટ્રેડિંગનો એવરેજ લઈ એમાંથી આપણે આની કેલ્ક્યુલેશન કરવાની હોય છે. નોર્માલિટી ઓફ KMnO4 ફાઇન્ડ કરવાની હોય છે. તો અહીંયા લખ્યું છે કેલ્ક્યુલેશન વોલ્યુમ ઓફ x નોર્મલ KMnO4 રિક્વાયર ફોર ઓક્સિડાઇઝ 10 ml ઓક્ઝેલિક એસિડ સોલ્યુશન. તો અહીંયા નોર્માલિટી છે N1 V1 N2 V2. હવે N1 અને V1 આ છે વોલ્યુમ ઓફ ઓક્ઝેલિક એસિડ એન્ડ નોર્માલિટી ઓફ ઓક્ઝેલિક એસિડ. સોરી અહીંયા ઓકે એવી રીતના છે N2 V2. પછી N1 into A અને ઇઝ ઇક્વલ ટુ 0.1 into 10. એટલે આ સોરી અહીંયા ઓક્ઝેલિક એસિડ આવશે, આ N2 0.1 આ ઓક્ઝેલિક એસિડ નોર્માલિટી અને આપણે 10 ml ઓક્ઝેલિક એસિડ લીધેલું હતું, બરોબર. અહીંયા N1 આવશે, બરોબર. એ મીન્સ કે બ્યુરેટ ટ્રેડિંગ આપણે કેટલું વોલ્યુમ KMnO4 નું વપરાણું એ, તો એની મદદથી આપણને ઓક્ઝેલિક એસિડ સોરી પોટેશિયમ પરમેંગેનેટની નોર્માલિટી અહીંયા મળશે. ગ્રામ પર લીટર ફાઇન્ડ કરવા માટે નોર્માલિટી ઇન્ટુ ઇક્વિવેલન્ટ વેઇટ કરો એટલે અહીંયા ગ્રામ પર લીટર મળી જાય. હવે આ ઇક્વિવેલન્ટ વેઇટ ક્યાંથી આવશે? તો અહીંયા જે રિઝલ્ટ ટેબલ આપ્યું છે આ રિઝલ્ટ ટેબલમાં આ બધું લખેલું છે, બરાબર. મોલેક્યુલર વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ. તો અહીંયા પછી એની મોલારિટી ફાઇન્ડ કરવાની હોય. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આવશે ગ્રામ પર લીટર, જે આગળ મળ્યું હોય એને ભાગ્યા મોલેક્યુલર વેઇટ. તો અહીંયા આપણને મોલારિટી મળી જાય. હવે આ સોલ્યુશન લગભગ ગરમ થઈ ગયું છે. હવે આપણે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરશું. આની અંદર ધીમે ધીમે KMnO4 સોલ્યુશન એડ કરવાનું. KMnO4 નું જે સોલ્યુશન છે એ તમારે ડ્રોપ બાય ડ્રોપ એડ કરતું રહેવાનું. પહેલા તમારે પાયલોટ ટ્રેડિંગ લેવાનું હોય. પાયલોટ ટ્રેડિંગ કેમ લેવાનું છે આપણે પ્રેક્ટિકલ નંબર 1 આની અંદર જોઈ ગયા. તો એ પ્રમાણે પાયલોટ ટ્રેડિંગ લઈ લેવાનું અને પછીના જે બ્યુરેટ ટ્રેડિંગ છે એ આપણે લેવાનું હોય. તો અહીંયા તમે જુઓ તો આ પિંક કલર આવી ગયો છે અને તમારે શેક કરવાનો. દસ 15 સેકન્ડ સુધી આવો પિંક કલર એમનો રહે, બરોબર.
આ આપણું એન્ડ પોઈન્ટ હોય, બરાબર. સોલ્યુશનને તમારે જેમ વધારે ગરમ હશે, તો અહીંયા જેમ વધારે ગરમ હશે આ તમને એક્ઝેક્ટ પિંક કલર દેખાય, બરાબર. KMnO4 સોલ્યુશનનો જેવો કલર છે એવો જ કલર તમને અહીંયા દેખાશે. પણ જો સોલ્યુશન થોડું ઓછું ગરમ હશે તો અહીંયા તમને આટલો સરસ પિંક કલર નહીં દેખાય. તો હવે આ ટાઇટ્રેશન થઈ ગયું છે. આનું જે રીડિંગ આવ્યું છે એ છે 9.5 ml, બરાબર. 9.5 ml છે. આની અંદર જે KMnO4 સોલ્યુશન છે આની તમારે ઉપરની સરફેસ હોય, આ ઉપરની સરફેસ કયા કાપા સાથે મેચ થાય છે એ તમારે જોવાનું. તો અહીંયા 9.5 જેટલું રીડિંગ આવે છે, બરાબર. હવે આ સોલ્યુશનને આપણે જવા દઈશું. આ રીડિંગ એક વખત મળી જાય આવી રીતના તમારે ટોટલ 3 રીડિંગ લેવાના, બરાબર. 3 વખત તમારે ગરમ કરી ઓક્ઝેલિક એસિડના સોલ્યુશનને એની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખી અને ગરમ કરી અને પછી જ્યારે ગરમ હોય ત્યારે જ તમારે ટાઇટ્રેશન કરી નાખવાનું, બરાબર. આ રીતે ટોટલ 3 ટાઇટ્રેશન કરવાના. 3 ટાઇટ્રેશનનો જે એવરેજ આવે એ એવરેજ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરવાનું. હવે આપણે આ રીડિંગ મળી જાય એટલે આપણે આગળ કેલ્ક્યુલેશન આપણે કરી દીધેલી છે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાની. અને હવે શરૂ કરવાનું છે પાર્ટ 2. પાર્ટ 2 ની અંદર એની જે પ્રોસિજર છે એની અંદર શું છે તો કે એ પ્રોસિજર બધી અહીંયા લખેલી છે, ટૂંકમાં હું તમને કહી દઈશ. પછી આ પાર્ટ 2 આના ઓબ્ઝર્વેશન્સ છે. ઓબ્ઝર્વેશનની અંદર પેલું છે એનું એમ શું આવશે? ફાઇન્ડ આઉટ મોલારિટી, નોર્માલિટી એન્ડ ગ્રામ પર લિટર ઓફ FeSO4 into 7H2O સોલ્યુશન. અહીંયા ઓબ્ઝર્વેશન્સમાં બ્યુરેટમાં તમારે લેવાનું હોય X નોર્મલ KMnO4 સોલ્યુશન, એ આપણે ઓલરેડી લીધેલું જ છે. ફ્લાસ્કની અંદર લેવાનું હોય 10 ml FeSO4 સોલ્યુશન પ્લસ 1 ટેસ્ટ ટ્યુબ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ. ઇન્ડિકેટર આવશે KMnO4 સેલ્ફ ઇન્ડિકેટર અને કલર ચેન્જ આવશે કલરલેસ ટુ પિંક. અહીંયા આનું જે ઇક્વેશન આવે છે ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ રિએક્શન અહીંયા આપેલા છે. આપણો મારે બ્યુરેટ રીડિંગ લેવાનો છે તો આપણે શરૂ કરીએ. અહીંયા તમારે પીપેટ છે, પીપેટને ડિસ્ટિલ વોટરથી વોશ કરી નાખવાની. અને પછી એક વખત આપણે FeSO4 ના સોલ્યુશનથી પણ આને વોશ કરી નાખવાનું. આખી પીપેટ છે એ FeSO4 થી ભરી અને એ સોલ્યુશન ફેંકી દેવાનું. હવે અહીં અમે કોનિકલ ફ્લાસ્કની અંદર FeSO4 સોલ્યુશન લીધેલું છે. ઓકે, આની અંદર તમારે એડ કરવાનું છે 1 or half ટેસ્ટ ટ્યુબ સલ્ફ્યુરિક એસિડ. આ જે સલ્ફ્યુરિક એસિડ છે એ ઓક્સિડેશન રિએક્શનની અંદર યુઝ થતું હોય, બરાબર. તમે અહીંયા રિએક્શન જોયેલું હશે KMnO4 ના ઓક્સિડેશનમાં સલ્ફ્યુરિક એસિડનો યુઝ થાય, એટલા માટે અહીંયા આપણે સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું. પછી આ ખાસ ધ્યાન રાખવાનું બ્યુરેટ સેટ કરતા ભૂલાય નહીં, એટલે બ્યુરેટને 0 સેટ કરી દેવાની, બરોબર. ફનેલ છે, ફનેલનો યુઝ બ્યુરેટની અંદર સોલ્યુશન ભરવા માટે જ કરવાનો. જેવું સોલ્યુશન ભરાઈ જાય એટલે ફનેલને નીચે રાખી દેવાની. ઓકે, તો અહીંયા બ્યુરેટને 0 એ સેટ કરી દીધી છે. હવે આપણે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરશું. અને આ સોલ્યુશનને તમારે ગરમ કરવાની જરૂર નથી, બરોબર.
કારણ કે આ જે રેડોક્સ રિએક્શન છે એ નોર્મલ ટેમ્પરેચર પણ એનું જે રિએક્શન રેટ હોય એકદમ ફાસ્ટ હોય, એટલે તમને ઝડપથી રિઝલ્ટ મળી જાય. આ ટાઇટ્રેશનમાં તમારે ધ્યાન એ રાખવાનું હોય કે નીચેનું જે સોલ્યુશન છે એ એકદમ જેન્ટલી શેક કરવાનું. અહીંયા તમે 2-3 ડ્રોપ એડ કરશો એટલે તરત જો તમે આવો પિંક કલર છે એ આવી જશે. બરોબર, કલરલેસ સોલ્યુશન હોય એમાંથી સેજ પણ આવો પિંક કલર આવે એ તમારું એન્ડ પોઈન્ટ થાય. તો અહીંયા એન્ડ પોઈન્ટ આવ્યું છે એક્ઝેક્ટ 10 ml આવ્યું છે. બરોબર, તો આનો મીનિંગ એવો થાય કે આની જે નોર્માલિટી છે સેમ નોર્માલિટી FeSO4 સોલ્યુશનની છે. બરોબર, હવે આ પાર્ટની જે કેલ્ક્યુલેશન છે ટોટલ તમારે 3 બીરેટ રીડિંગ લેવાના હોય. ત્રણેયનું એવરેજ એ B ml આવશે. પછી એ B ml નો યુઝ કરી અહીંયા B ની વેલ્યુ મૂકવાની, X ની વેલ્યુ છે એ આગળ આવશે. અહીંયા જે X નોર્મલ KMnO4 સોલ્યુશન છે તો આની જે નોર્માલિટી છે એ આવશે X. તો અહીંયા તમારે લખવાનું હોય X ઇઝ ઇક્વલ ટુ, લખી નાખો છો, X ઇઝ ઇક્વલ ટુ મળશે નોર્માલિટી ઓફ KMnO4 સોલ્યુશન. હવે આ X નો યુઝ કરી અને તમારે FeSO4 સોલ્યુશનની નોર્માલિટી ફાઇન્ડ કરવાની હોય. X એ KMnO4 ની નોર્માલિટી જે આગળ મળી આવશે, B એ અહીંયા એવરેજ રીડિંગ આવ્યું એ આવશે, ડિવાઇડેડ બાય 10. તો અહીંયા તમને મળશે નોર્માલિટી ઓફ FeSO4 સોલ્યુશન. પછી આપણે ગ્રામ પર લીટર ફાઇન્ડ કરવાના, નોર્માલિટી ઇન્ટુ ઇક્વિવેલન્ટ વેઇટ, અને મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આવશે ગ્રામ પર લીટર બાય મોલિક્યુલર વેઇટ. આ કરશો એટલે આપણને મોલારિટી મળી જાય. બરાબર, બધા જ રિઝલ્ટ છે એ તમારે રિઝલ્ટ ટેબલની અંદર લખી અને અહીંયા ગ્રામ પર લીટર, નોર્માલિટી અને મોલારિટી આ બધી જ વેલ્યુ અહીંયા રાખી દેવાની. બરાબર, તો આ તમારું રિઝલ્ટ ટેબલ થાય. તો જ્યારે એક્ઝામિનેશનમાં કે જ્યારે આપણે જર્નલ લખતા હોઈએ આ બંને કેસની અંદર, બરાબર, તમારે જર્નલ લખવાની થાય તો એની અંદર પણ અને એક્ઝામિનેશનમાં પણ તમારે ખાસ ધ્યાન આ રાખવાનું કે અહીંયા જેવી રીતે અહીંયા બુકમાં લખેલું છે, બરાબર, આવી જ રીતે તમારે જર્નલમાં કે એક્ઝામિનેશનમાં લખવાનું થશે. આની અંદર શું કોમન છે તો કે જે વોલ્યુમેટ્રિક એનાલિસિસ છે, આ વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં આનો જે એમ હોય એ, પછી પ્રોસિજર અને રિઝલ્ટ, આ ત્રણેય વસ્તુ છે એ અહીંયા આવશે. ટોટલ 4 વસ્તુ આવશે: એમ, રિક્વાયરમેન્ટ, પ્રોસિજર અને રિઝલ્ટ. આ બધા રાઈટ હેન્ડ સાઈડના પેજ ઉપર તમારે લખવાના. બરાબર, જેમ બુકમાં છે, આ બુકમાં જેમ છે એમ જ તમારે બુકમાં રાઈટ હેન્ડ સાઈડમાં છે તો તમારે જર્નલમાં પણ રાઈટ હેન્ડ સાઈડમાં લખવાના. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં શું લખવાનું થશે તો અહીંયા આવશે ઓબ્ઝર્વેશન ઇક્વેશન, ઓબ્ઝર્વેશન ટેબલ અને કેલ્ક્યુલેશન. આ 4 વસ્તુ છે એ તમારે લેફ્ટ હેન્ડ સાઈડના પેજ ઉપર લખવાની. બરોબર, માની લો કે કેલ્ક્યુલેશન થોડી વધી ગઈ, બરોબર, તો તમારે કેલ્ક્યુલેશન છે એ વધારાની કેલ્ક્યુલેશન અહીંયાથી સ્ટાર્ટ નથી કરવાનું. માની લો કે અહીંયા અધૂરી છે તો અહીંયાથી લખવાનું નથી, એના નેક્સ્ટ પેજ ઉપરથી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ જ બધું લખવાનું. બરોબર, તો આ ખાસ ધ્યાન રાખજો. જેટલું અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં આપેલું છે એ લેફ્ટ હેન્ડ સાઈડમાં, અને રાઈટ હેન્ડ સાઈડમાં જેટલું આપેલું છે એ બધું રાઈટ હેન્ડ સાઈડમાં લખવાનું. ઓકે.